નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગો ચેપ્ટરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિકલિતના ઉપયોગો ચેપ્ટરમાં આપણે વિકલનનો વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય છે તેનો અભ્યાસ કરીશું। વૃદ્ધિ દર અને ક્ષય દર કોઈ ક્ષેત્રફળ હોય, ઘનફળ હોય, ધારો કે વર્તુળ છે એની ત્રિજ્યા વધતી જાય છે। તમને એમ થાય કે વર્તુળની ત્રિજ્યા કઈ રીતે વધતી જાય, તો તમે પાણીમાં એક પથ્થર નાખો, પાણીમાં વમળ બને, આ વમળ ફેલાતું જાય કિનારા સુધી ફેલાતું જાય, એટલે કે વમળ વધતું જાય। વમળ વધતું જાય એટલે વમળનું ક્ષેત્રફળ વધતું જાય। આ ક્ષેત્રફળનો વધારો કઈ રીતના મળે, અથવા તો કોઈ ટાંકો છે, તમે મોટર દ્વારા ઉપર પાણી ચડાવો, ટાંકામાં પાણી વધતું જાય, એટલે કે આમ જોઈએ તો પાણીથી જે ટાંકાના આકારનું ઘનફળ બને છે તે વધતું જાય। આ ઘનફળનો વધારો કઈ રીતના મળે, અથવા તો ટાંકો છત ઉપર હોય, તમે નીચે નળ ચાલુ કરો, ટાંકાનું પાણી ઘટતું જાય, આ ઘટાડો કઈ રીતના મળે, તો આ બધું વિકલિતના ઉપયોગોની મદદથી તમે મેળવી શકો। સૌથી પહેલા વધારો કે ઘટાડો, કોઈ એક રાશિને સાપેક્ષ બીજી રાશિમાં થતો વધારો કે ઘટાડો, હું લખું છું ચલ x ને સાપેક્ષ y માં થતો ફેરફાર હું લખું છું। ફેરફાર શબ્દ એટલા માટે લખું છું, આ વધારો પણ હોઈ શકે, ઘટાડો પણ હોઈ શકે। કઈ રીતે મળે, તો dy by dx દ્વારા મળે। તમને એમ કહેવામાં આવે કે ત્રિજ્યાને સાપેક્ષ ક્ષેત્રફળમાં થતો ફેરફાર, ક્ષેત્રફળને આપણે સાંકેતિક રીતે a વડે દર્શાવીએ છીએ। કઈ રીતે મળે, તો dA by dr દ્વારા મળે। a નું r પ્રત્યે વિકલન લેવાથી મળે। બીજી એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અમુક વખતે એવું કહેવામાં આવે છે કે ભાઈ મેં હમણાં વાત કરી કે તમે પાણીમાં પથ્થર નાખો, વમળ વધતું જાય, પછી એમ કહેવામાં આવે કે r બરાબર 10 મીટર હોય ત્યારે ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય છે, એટલે કે r બરાબર 10 હોય ત્યારે dA by dr મેળવવાનું કહે છે। તો આપણે dA by dr જ મેળવવાના છે, પણ એમાં r બરાબર 10 મૂકવાના છે। ઉપર વાત કરીએ, આ શું દર્શાવે, dy by dx, x બરાબર x0, તો x ને સાપેક્ષ y માં થતો ફેરફાર x બરાબર x0 આગળ દર્શાવે છે। હું બીજા શબ્દોમાં બોલીશ, x બરાબર x0 આગળ x ને સાપેક્ષ y માં થતો ફેરફાર આ રીતે મળે। તો બહુ અઘરું નથી, આપણે એના દાખલા ભણતા જઈએ, તમારે થોડુંક યાદ કરવું પડશે। શું, તો તમે અગાઉ ભણી ગયા છો, ઘનફળ પૃષ્ઠફળના સૂત્રો તમારે યાદ કરવા પડે। નળાકારનું ઘનફળ, નળાકારનું પૃષ્ઠફળ, જો તમને યાદ ન હોય તો દાખલાની અંદર આવે ત્યારે તમે સાઈડમાં નોટ કરતા જાજો, તમને યાદ આવી જશે। અથવા તો ન આવે તો એની ટ્રીક છે, તમે લખી શકો છો 2-4 વાર, એટલે તમને યાદ આવી જશે। ગણીએ દાખલા। સ્વાધ્યાય 6.1 પહેલો દાખલો, બે દાખલા છે અંદર। પહેલા દાખલામાં r બરાબર 3 માટે, r બરાબર 4 માટે, અત્યારે તો આપણે એક જ દાખલો રાખીશું, r બરાબર 4 વાળો તમે જાતે ગણી નાખજો। r બરાબર 3 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફાર દર મેળવો। શું મેળવવાનું છે, તો ક્ષેત્રફળમાં થતો ફેરફાર મેળવવાનો છે। કોને સાપેક્ષ, તો ત્રિજ્યાને સાપેક્ષ। તો આમાં કોની જરૂર પડશે, તો ક્ષેત્રફળ જે છે તેનું સૂત્ર તમારે લખવું પડે અથવા તો યાદ રાખવું પડે। આકાર વર્તુળ છે, તમે જાણો છો વર્તુળનું ક્ષેત્રફળ
a બરાબર પાઈ r વર્ગ r સાપેક્ષ વિકલન લે છે dA/dr is equal to તમે જાણો છો પાઈ કોમન નીકળશે અને r સ્ક્વેર નું 2r થશે એટલે 2πr આધારનું તો આધારનું r પ્રત્યે વિકલન બંધ થાય જ્યારે આધાર r સિવાયનો હોય ત્યારે લખવાનું હોય છે r સ્ક્વેર નું 2r લખ્યું છે r બરાબર 3 સેમી હોય ત્યારે આ પહેલો દાખલો છે dA/dr r બરાબર 3 તો આપણે r ની જગ્યાએ 3 મૂકશું is equal to 6 પાઈ હવે ક્ષેત્રફળનો એકમ હોય ને ત્યારે ચોરસ લખી શકાય ચોરસ લખી છે આપણે લખી છે ચોરસ પણ શું સેમી ઘન શું તો તમને ત્રિજ્યા શેમાં આપેલી છે સેમીમાં એટલે આપણે લખશું ચોરસ સેમી આ જ રીતે ત્રિજ્યા અહીંયા મીટરમાં આપ્યું હોય તો ચોરસ મીટર ઘનફળની વાત હોય તો ઘન મીટર ઘન સેમી એ રીતે અને બીજો દાખલો આમાં ગણી નાખીએ r બરાબર 4 સેમી હોય ત્યારે તો તમે સમજી શકો છો 4 તો 8 આવે તમે જાતે ગણી નાખજો 8 પાઈ ચોરસ સેમી દાખલો બીજો એક સમઘનનું કદ સમઘન એટલે શું વિદ્યાર્થી મિત્રો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું જ સમાન હોય ત્યારે સમઘન આકાર બને છે આ રીતનો હોઈ શકે તમે સમજી શકો છો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોય એને લંબઘન કહે છે બધું સમાન હોય એને સમઘન કહે છે તો સમઘનમાં એક જ રાશિ હોય છે કઈ તો લંબાઈ કયો બધી સરખી છે એટલે લંબાઈ કહી શકાય સમઘનની બાજુની લંબાઈ બીજી વાત છે કદ કદ એટલે ઘનફળ અને એકમને આધારે પણ તમને ખબર પડી જશે કે કદ એટલે ઘન છે એટલે સેમી ઘન પ્રતિ સેકન્ડ એટલે ઘનફળ છે તમને આપેલ છે શું સેમી ઘન પ્રતિ સેકન્ડ એટલે કે ઘનફળમાં થતો ફેરફાર આપેલો છે કોને સાપેક્ષ આપેલો છે નીચે સેકન્ડ છે એટલે સમયને સાપેક્ષ આપેલો છે એટલે કે dv/dt આપેલ છે આપણે લખી છીએ ધારો કે સમઘનની ધારની લંબાઈ l ઘનફળ v હવે એક વસ્તુ અહીં નોટ કરજો તમારે જે આકાર હોય તેની સાથે જોડાયેલી બધી જ બાજુઓ લખવી પડે એની સાથે જે રાશિઓ જોડાયેલી હોય તે લખવી પડે જો નળાકાર હોય તો તમારે લખવું પડે કે નળાકારની ઊંચાઈ આટલી છે h છે ત્રિજ્યા r છે શંકુ હોય તો જેની જરૂર પડે શંકુમાં આપણે જાણીએ છીએ ત્રિજ્યા હોય ઊંચાઈ હોય ત્રાસી ઊંચાઈ હોય એટલે જેની જરૂર પડતી હોય એ બધી વસ્તુ અહીંયા લખવી પડે ઘનફળ v તથા અંદર પૃષ્ઠફળની વાત છે પૃષ્ઠફળ s છે પૃષ્ઠફળ એટલે બાહ્ય સપાટી જે હોય એનું ક્ષેત્રફળ જે આપણો પ્રશ્ન છે હવે દાખલો ગણવા માટે છેલ્લો પ્રશ્ન છે એ તો તમારે મેળવવો જ પડે કે પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે એટલે આપણો છેલ્લો પ્રશ્ન આ છે ds/dt મેળવો પણ એક બીજી વાત કરી દઉં કે તમને અંદર કોઈ રાશિમાં થતો ફેરફાર આપેલો હોય તે આપેલો છે 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ તો દાખલો ગણવા માટે હું તમને થોડી ટ્રીક સમજાવું તો તમારે શું કરવું પડે છે આપેલું છે તમને ઘનફળમાં થતો ફેરફાર આપ્યો છે તો ઘનફળનું સૂત્ર લખવું પડે અને ઘનફળનું સમયને સાપેક્ષ વિકલન કરવું પડે અને અહીંયા જે તમને આપેલી છે કિંમત એ મૂકવી પડે બીજું આ મેળવવાનું છે એમાં પણ તમારે પૃષ્ઠફળનું સૂત્ર મૂકવું પડે અને એનું t સાપેક્ષ વિકલન કરવું પડે આ બે વસ્તુ તો નક્કી છે અને આ બે વસ્તુ કરો એટલે તમારો દાખલો પૂરો થઈ જાય ફરીથી એક વખત બોલી જાઉં તમારે જે મેળવવાનું છે પૃષ્ઠફળમાં થતો ફેરફાર મેળવવાનો છે તો એ નક્કી જ વસ્તુ છે પૃષ્ઠફળમાં થતો ફેરફાર તમને ત્યારે જ મળે જ્યારે તમે પેલા પૃષ્ઠફળનું સૂત્ર લખો પછી એનો જેને સાપેક્ષ તમને કીધું છે તેને સાપેક્ષ વિકલન કરો પણ બીજી એક વાત આપણે શું કરી કે તમને કોઈ વિગત આપેલી હોય કોઈ ફેરફાર આપેલો હોય તમને અહીં આપેલો છે
કદ 8 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે. તો મેં વળી એના માટે વાત કરી કે તમારે ઘનફળનું સૂત્ર લખવું પડે અને જેને સાપેક્ષ ફેરફાર આપ્યો છે એને સાપેક્ષ વિકલન પણ દાખલાની અંદર કરવું પડે. આપણે ગણીશું. સૌપ્રથમ મેં જે વાત કરી એ મુજબ આ 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ આપેલ છે એટલે આપણે એને પહેલા ન્યાય આપી દે. આપણે લખીશું કે સમઘનનું ઘનફળ તમે જાણો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘનનું છે. સમઘન છે એટલે બધું સરખું L ઘન. હવે આપણે આપેલ છે તે લખશું. એક વસ્તુ અહીં લખી નાખી dv/dt 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ આપેલ છે. t પ્રતિ વિકલન લઈશું. તો તમારો પાછો એક પ્રશ્ન થાય કે ભાઈ L નું t પ્રતિ વિકલન થાય કે કેમ? તો L નું તમને થાય કે આમાં ક્યાંય t દેખાતો નથી પણ સમયને સાપેક્ષ લંબાઈ બદલતી હશે. જો લંબાઈ સમઘનની ધારની લંબાઈ જો ન બદલતી હોય અચળ રહેતી હોય તો ઘનફળમાં સમયને સાપેક્ષ આટલો ફેરફાર શક્ય નથી. એટલે આપણે શું લખશું? એનું L ઘનનું t પ્રતિ વિકલન લખશું. સૌપ્રથમ આપણે લખશું ઘાતનું વિકલન 3l² અને આધારનું આપણે બોલી છીએ કે આધાર t સિવાયનો છે તો આ તો બાજુમાં એનું વિકલન આવે. આધારનું વિકલન બાજુમાં. આ કેમ મેળવું? તો 8 આપેલા હતા એટલે મેળવું છે. તો dl/dt શું મળશે? dl/dt = 8/3l² સમીકરણ 1. હવે આપણે જો હેતુ છે તેના ઉપર જઈએ કે પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે. તો આપણે લખીશું સમઘનનું પૃષ્ઠફળ S બરાબર. તો તમે જાણો છો સમઘનનું પૃષ્ઠફળ એટલે જે ફરતી બાજુ 6 બાજુઓ છે એનું ક્ષેત્રફળ. એટલે આપણે લખશું 6l². આપણે મેળવવાનું છે તેમાં થતો ફેરફાર. 6 અચળ છે એટલે કોમન લખ્યા છે. તો મળશે 2l dl/dt. dl/dt ની કિંમત સમીકરણ 1 માંથી મૂકું છું. તો મળશે 8/3l². એક 3 ઉડાડી દઉં છું. એક l ઉડાડી દઉં છું. 8 ગુણ્યા 4 8 ચોક 32/એક l વધશે. 3 આપણે ઉડાડ્યા છે એટલે 4 પરિવાર 3 કેન્સલ થઈ ગયા, કેન્સલ. તો પ્રશ્ન એવો હતો કે ધારની લંબાઈ 12 હોય ત્યારે પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે. તો આપણે લખી છે l = 12 સેમી હોય ત્યારે ds/dt નું મૂલ્ય l = 12 માટે મેળવી છે. તો 4 કેન્સલ થશે. 8 ચોક 8 કરી. હવે એકમ. તો પૃષ્ઠફળનો એકમ સેમી². અને તમે જાણો છો સમયનો એકમ અગાઉ સેકન્ડ છે એટલે સેકન્ડ રાખવો. ઘણી વખત મિનિટ હોય કલાક હોય તો એ મુજબ રાખવાનો હોય છે. વર્તુળની ત્રિજ્યા 6.1 માં ત્રીજો દાખલો. વર્તુળની ત્રિજ્યા એકધારી 3 સેમી પ્રતિ સેકન્ડના દરેથી વધે છે. એટલે તમને આપેલું છે તે ત્રિજ્યાને તમે r ધારો તો dr/dt આપેલ છે. વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર મેળવો. તો આપણે લખશું ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે તથા ક્ષેત્રફળ a છે. તો તમે પ્રશ્ન સમજી ગયા છો. ક્ષેત્રફળમાં થતો વધારાનો દર એટલે કે સમયને સાપેક્ષ વધતું થઈ જાય છે. એટલે dA/dt મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. આના આધારે ખબર પડે ત્રિજ્યા સમયને સાપેક્ષ વધે છે તો સમયને સાપેક્ષ ક્ષેત્રફળ કેટલું વધતું હશે. તો આપણે લખીશું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ a =
પાઈ r1. એક વસ્તુ અહીંયા હું નોટ કરી નાખું, તમને આપેલું છે શું, તો ત્રિજ્યામાં થતો ફેરફાર આપ્યો છે એટલે આપણે લખી છીએ dr/dt 3 સેમી પ્રતિ સેકન્ડ આપેલ છે. આપણે t પ્રતિ વિકલન લઈશું dA/dt is equal to પાઈ અચળ r સ્ક્વેર નું 2r dr/dt. dr/dt 3 આપેલ છે, 3 સેમી પ્રતિ is equal to 6 પાઈ r. r બરાબર 10 સેમી હોય ત્યારે dA/dt r બરાબર 10 મૂકી 10 ગુણ્યા 6 60 પાઈ એકમ લખશું સેમી સ્ક્વેર, r સેમી માં છે એટલે સેમી સ્ક્વેર અને નીચે સમયનો એકમ સેકન્ડ. તો આ રીતે તમે વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર મેળવી શકો. ધન મૂલ્ય શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો? તો ધન મૂલ્ય એવું સૂચવે છે કે આ ક્ષેત્રફળ વધતું જાય છે. આ જગ્યાએ માઈનસ જવાબ આવ્યો હોત તો સમયને સાપેક્ષ ઘટતું જાય છે એવું સૂચવે છે. સમઘનની ધાર, ચોથો દાખલો છે, સમઘનની ધારની લંબાઈ. આકાર સમઘન છે તો આપણે ધારી લઈએ, ધારો કે સમઘનની ધારની લંબાઈ l છે. હજી બીજું આગળ ધારવાનું છે. સમઘન આરે બીજી કોઈ રાશિઓ જોડાયેલી હોતી નથી. અહીંયા તમે ત્રિજ્યા લખો એટલે તમે કેટલામાં છો એ પરીક્ષકને ખબર પડી જાય. ઘણા વિદ્યાર્થી લખો કે સમઘનની ત્રિજ્યા r છે, તો એવું ના લખી શકાય. નહીં, આવે જ નહીં. સમઘનના ઘનફળની વાત છે એટલે ધારી છે તથા ઘનફળ v છે. તમને શું આપેલ છે? તો ધારની લંબાઈમાં થતો ફેરફાર આપેલ છે dl/dt 3 સેમી પ્રતિ સેકન્ડ આપેલ છે. મેળવવાનું છે શું? તો સમઘનનું ઘનફળ કેટલી ઝડપે વધે એટલે કે dv/dt મેળવવાના છે. તો આપણે લખીએ સમઘનનું ઘનફળ v બરાબર, હમણાં આપણે વાત કરી હતી લંબઘન હોય તો LBH આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્યાં શું આવશે? તો ત્રણેય સરખું L ઘન dv/dt t પ્રતિ વિકલન તમે જાણો છો 3l² dl/dt. dl/dt આપણે મૂકશું 3 એટલે કે આપણને મળ્યા 6l². હવે l બરાબર 10 હોય ત્યારે મેળવવાના છે તો આપણે લખી છીએ ધારની લંબાઈ l બરાબર 10 સેમી હોય ત્યારે dv/dt નું મૂલ્ય 10 મૂકશું l ની જગ્યાએ તો 100 ગુણ્યા 6 600. એકમ શું લખશું? તો ઘનફળ છે એટલે ઘન લખશું, સેમી ઘન. અને નીચે સમયનો એકમ અત્યારે આપણને સેકન્ડમાં આપેલો છે એટલે સેમી ઘન પ્રતિ સેકન્ડ લખીશું. દાખલો 5મો, શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે. તમને થાય શાંત સરોવર કેમ લખ્યું છે? તો શાંત સરોવર એટલે કે પાણી જેનું સ્થિર હોય. નહીતર તમને આમાં છે ને પથ્થર નાખીએ એટલે પાણીમાં વમળ સર્જાય. વમળ એટલે રાઉન્ડ બને છે તે. શાંત એટલે રાખ્યું છે કે વમળ સ્પષ્ટ દેખાય. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા આપણે ધારી છીએ. ધારો કે પાણીમાં બનતા વમળો ની ત્રિજ્યા r તથા આગળ કોની વાત છે? ક્ષેત્રફળની વાત છે. તથા ક્ષેત્રફળ a છે. તમને આપેલું છે શું? તો વમળોની ત્રિજ્યા કેટલી ઝડપે વધે છે તે આપેલ છે dr/dt 5 સેમી પ્રતિ સેકન્ડ આપેલ છે. જ્યારે વમળની ત્રિજ્યા 8 હોય ત્યારે વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે?
એટલે કે dA/dt મેળવવાના છે તો આપણે લખીશું વમળનું ક્ષેત્રફળ A બરાબર શું સૂત્ર બનશે તો વર્તુળાકાર છે પાયા વર્ગ dA/dt t પ્રત્યય વિકલન 2r પાયા અચળ છે 2r dr/dt dr/dt એટલે હું મૂકીશ 5 એટલે કે મળ્યા 10 પાયા હવે લખ્યું છે r બરાબર 8 સેમી હોય ત્યારે ત્રિજ્યા 8 સેમી હોય ત્યારે dA/dt r is equal to 8 હું પાઈ અને r ની 10 પાઈ r ની જગ્યાએ 8 મૂકું તો જવાબ મળશે 80 પાઈ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ તો આ રીતે તમને જવાબ મળી શકે